વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે તમારો છઠ્ઠો ગદ્ય મેરી બીમારી શ્યામાને લી તે જોઈ રહ્યા હતા. એની અંદર છેલ્લે આપણે જોયું હતું કે હરિવંશરાય બચ્ચન કહે છે કે જ્યારે હું એવું કહી રહ્યો હતો કે શ્યામાની બીમારી મને આવી જાય ત્યારે જાણે મારા જીભ ઉપર સરસ્વતી બેઠી હતી અને સાચે જાણે એની બીમારી મને આવી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. છેલ્લે આપણે ત્યાં સુધી જોયું હતું. આગળ જોઈએ. पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाए जा रही थी. उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वह भी कहीं मेरी चिंता न बन जाए. હવે મને એટલી બધી ચિંતા નથી થતી, પણ મારી જે પત્ની હતી એ પત્નીને અંદર ને અંદર મારી ચિંતા થઈ રહી હતી. એણે પોતાની જાતને તો સંભાળી લીધી હતી, પણ મારી હવે એને ચિંતા થવા લાગી હતી કે કદાચ મારી જે બીમારી છે એ હવે એના માટે ચિંતા બની ગઈ હતી. उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए ही जाता था. એના છતાં પણ કોઈને ખ્યાલ પણ નહોતો કે હું આટલો બીમાર છું. શું કામ? કેમ કે હું બધા કામ જાણે હું એકદમ સ્વસ્થ છું એવો દેખાવ કરીને જ હું બધા કામ કરી રહ્યો હતો. गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं. અને ગરમીમાં તો પાણી વધારે પીવાય, ખોરાક ઓછો ખવાય, એટલે લગભગ કે બધા ગરમીમાં ઉનાળામાં પતલા તો થઈ જ જતા હોય. એટલે બધાનું ખાસ મારા ઉપર કાંઈ ધ્યાન ન હતું કે હું બીમાર છું. एक दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर B.K. मुखर्जी से अपनी परीक्षा कराऊं. એક દિવસ એણે શ્યામાએ મને કીધું કે હું ડૉક્ટર B.K. મુખર્જી પાસે જઈ અને મારો ચેકઅપ કરાવું. मैंने टालम टोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया. टालम टोल करना એટલે કે દલીલ કરવી, આનાકાની ના પાડવી. હું જ્યારે ના પાડવા લાગ્યો, આનાકાની કરવા લાગ્યો, ત્યારે એણે શું કર્યું? બ્રહ્માસ્ત્ર છોડ દિયા. બ્રહ્માસ્ત્ર છોડ દિયા એટલે કે જે દુખતી નસ હોય ને જ્યારે એ ત્યારે કહેવું. ત્યારે એ કહે છે કે मैं जब तक अपने को डॉक्टर को न दिखलाऊंगा वह खाना नहीं खाएगी. ત્યારે એણે શું કીધું કે જ્યાં સુધી હું ડૉક્ટર પાસે ચેકઅપ નહીં કરાવું ત્યાં સુધી કાંઈ પણ ખાશે નહીં. બ્રહ્માસ્ત્ર તો માનના ही था. હવે બ્રહ્માસ્ત્ર જે મોટો રોકેટ, મોટું અસ્ત્ર ગણવામાં આવે છે. રામાયણ મહાભારતની અંદર પણ એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો કે છે આ જે દુખતી નસ એણે દબાવી છે એ હવે તો મને કરવું જ પડશે. એનું જે કહેવું છે એ તો મને માનવું જ પડશે. એટલે ડૉક્ટર પાસે મને ચેકઅપ કરાવવું જ પડશે. डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है. डॉक्टर मुखर्जीने એવું ડર હતો કે કદાચ મને ક્ષય એક બીમારી છે. ટીબી આપણે જે કહીએ છીએ તે ટીબીને ક્ષય કહેવામાં આવે છે. તો ડૉક્ટર મુખર્જીને એવો ડર હતો કે મને કદાચ ક્ષય થયો છે. नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा. એમણે મને દવાઈઓ લખી દીધી, જે ઔષધિઓ દવાઓ હતી એ બધી દવાઓ લખી દીધી અને કીધું કે થોડાક દિવસ તમે આરામ કરો, કોઈ પણ ચિંતા નથી કરવાની, ચિંતા મુક્ત થઈને આરામ કરવાનું છે. નુસ્ખા મુझे मौत का परवाह न लगा. क्या मेरी विदा का समय आ गया. એમણે જે દવાઓ લખી દીધું હતું ને એ મને શું લાગ્યું? પરવાના એટલે કે આજ્ઞાપત્ર. એ મને ઇન્વિટેશન કાર્ડ લાગ્યું મોતનું, જાણે હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે. ક્યાં ઇતને હી દિનો કે લીએ આયા થા. શું હું માત્ર આટલા દિવસો માટે જ આ પૃથ્વી ઉપર આવ્યો હતો?
इतना ही गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, इतने दुख संकट उठाने, શું હું માત્ર આટલું જ ગાવા માટે, આટલું જ ગણગણાવવા માટે, આટલો શ્રમ, આટલો સંઘર્ષ કરવા માટે જ આવ્યો હતો? આટલા બધા દુઃખ સંકટ સહેવા માટે હું આવ્યો હતો? સ્વાગત કે ही साथ विदा की होती દેખી તૈયારી, જાણે હું તો હજી હમણાં આવ્યો જ હતો, મેં તો મારું જીવન જીવવાનું હજી હમણાં સ્ટાર્ટ જ કર્યું હતું અને મારી સામે જાણે હવે મોત આવી રહ્યું છે. જાણે હજી હું એન્ટર જ થયો હતો, મારું સ્વાગત થયું હતું, ત્યાં તો મારી વિદાયની વેળા આવી ચૂકી હતી, એવું હરિવંશ રાય બચ્ચન માને છે. બંધ लगी होने खुलते ही मेरी जीवन मधुशाला, મારું જે જીવન શરૂ થયું હતું તે હવે પૂરું થવા આવ્યું હોય એવું મને લાગી રહ્યું હતું. क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी? હવે એણે તો મને માત્ર ક્ષયનું કીધું હતું, મને એવું લાગી રહ્યું હતું કે હવે મારું મૃત્યુ નજીક આવ્યું છે. તો એ કહે છે કે શું મેં મારી જ ભવિષ્યવાણી કરી કે હવે હું મૃત્યુ પામીશ? सबसे मर्मवेदी प्रश्न, बधाथी मोटो प्रश्न तो ये था कि क्या श्यामा के भाग्य में वैधव्य भी लिखा है? શું શ્યામા મારી જે પત્ની છે એના નસીબમાં વિધવા હોવાનું લખેલું છે? मरने से मुझे डर नहीं था, मरवाथी मने मृत्युथी मौतथी डर नतो लागतो. वह मुझे कठिन भी नहीं लगा, ए मने मुश्किल पर नतु लागतु. कठिन लगा मरने के पहले जीना, मुश्किल तो એ લાગી રહ્યું હતું કે મરવા પહેલાં મને જીવવું છે, પણ કઈ રીતે? મને તો આરામ કરવાનું કીધું છે. पूरे आराम के अर्थ होंगे ट्यूशने छोड़ दूँ, स्कूल से छुट्टी ले लूँ, ज़्यादा लूँ तो बगैर तनख्वाह के लेने को तैयार हूँ, फिर घर का खर्च कैसे चलेगा? सालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते, कल उनकी बदली हो सकती है, तब वे एक पैसा भी घर भेजने की स्थिति में न होंगे. હે કહે છે કે ડૉક્ટરે મને કીધું છે કે ચિંતા મુક્ત થઈને આરામ કરવાનું, પણ પૂરેપૂરો આરામ કરવાનો મતલબ એમ કે બધા ટ્યુશન છોડવા પડશે, સ્કૂલમાંથી રજા લેવી પડશે, વધારે રજા લઈશ તો જે પગાર છે પગાર કપાવાનો ડર છે, પગાર કપાશે તો ઘર કેમ ચાલશે, આટલી બધી ચિંતાઓ હતી. महंगी महंगी दवाएं कहाँ से आएंगी? આજે દવાઓના આટલા બધા જે ખર્ચ છે તે કોણ દેશે, તે ક્યાંથી આવશે? किताबों से आमदनी अनियमित और अनिश्चित है, માત્ર પુસ્તકોનું વેચાણ એ તો અનિયમિત છે, અનિશ્ચિત છે, ક્યારે વેચાય કોને ખબર, કેટલા પૈસા મળે કોને ખબર. कर्ज भी अदा करने को कम नहीं है, એનામાંથી તો જે પૈસા મળશે પુસ્તકો વેચાણમાંથી એનામાંથી તો મારો કર્જો પણ પૂરો નહીં થઈ શકે. श्यामा ने मेरी बीमारी सुनी तो कांप उठी, જ્યારે મારી પત્નીને ખબર પડી કે મને ક્ષય છે, આટલું બધું વિચારી જ્યારે ખ્યાલ આવે છે ત્યારે તે તો આમ ડરી જ જાય છે. पर तुरंत संभल भी गई, पर जल्दी स्वस्थ पण थी जाए छे, दृढ़ भी हो गई, मक्कम थी जाए छे. जैसे उसने पल भर में अनुभव कर लिया कि उसका कांपना मैं सहन नहीं कर सकूँगा. जाने एणे आभास થઈ ગયો હોય કે પોતે જો ઢીલી પડી જશે તો એ મારાથી સહન થશે નહીં, એટલે એ જલ્દીથી સ્વસ્થ પણ થઈ જાય છે. इस खबर से मेरे माता पिता को तो लकवासा मार गया. आ खबर सांभळीने मारा माता पिता तो एकदम स्तब्ध, आश्चर्यचकित થઈ ગયા. लकवासा मार जाना मुहावरो છે, स्तब्ध रह जाना. पिताजी धैर्यवान व्यक्ति थे, मारा जे पिता હતા એ ધીરજવાળા હતા. उन्होंने मुझसे कहा, घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे,
તું ચિંતા ન કર, તું ડર નહીં, આપણે આ ઘર વેચીને પણ તારો જે ખર્ચ છે, તારી જે કંઈ પણ ઈલાજ માટે પૈસા થશે તે આપણે ચૂકવી દઈશું. शालिग्राम असमर्थता की एक ऊँसास लेकर रहेगी. ऊँसास એટલે કે નિરાશા વાળો શ્વાસ છોડવો. शालिग्राम तो जाने एकदम निराश થઈ ગયા હતા. मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली. मैं થોડાક દિવસો માટે ટ્યુશન અને સ્કૂલ બંને જગ્યાએથી રજા લઈ લીધી આરામ કરવા માટે. किताबों की बिक्री से कुछ रुपये पड़े थे, उनसे दवाएं मंगा ली और चारपाई पर लेट गया. મેં પુસ્તકો વેચી હતી, એનામાંથી જે પૈસા મળ્યા હતા એની મેં દવાઓ મંગાવી અને ખાટલા ઉપર આરામ કરવા લાગ્યો. શ્યામા કી સેવા સાકાર હો ગઈ. હવે શ્યામા જે છે મારી પત્ની એ એકદમ સેવા સાકાર, જાણે મારી સેવામાં જ આખો દિવસ લાગી રહેતી, આખો દિવસ મારી જ સેવા તે करती रहती. डॉक्टर ने निश्चित होकर आराम लेने के लिए कहा था. डॉक्टरे एकदम चिंता કર્યા વગર નિશ્ચિત રહી અને આરામ કરવાનું કીધું હતું. जब बहुत कुछ करने को रहता था, चिंता के लिए समय ही कहाँ था. આટલા બધા કામો છે, આટલું બધું કરવાનું છે, એવું બધું વિચારીને ચિંતા માટે તો સમય જ નહોતો મળતો. अब तो चिंता ही चिंता करने को थी. અને હવે તો મારા માટે માત્ર ચિંતા કરવા માટે આટલો બધો સમય હતો. विशेष चिंता भी मुझे सिर पर चढ़े कर्ज की. વધારે ચિંતા મને શેની હતી? મારા માથે જે કર્જ હતો, પૈસા માંગતા હતા, એ પૈસા ચૂકવવાની વધારે ચિંતા હતી. मेरा इलाज हो या न हो, पर कर्ज की किस्तें तो जानी ही चाहिए. મારી દવા ભલે થાય ન થાય, પણ કર્જ તો ચૂકવવું જ જોઈએ. उसके नियमित अदायगी के साथ मेरी साख जुड़ी थी. અદાયગી એટલે કે પૈસા પાછા ચૂકવવાનું. જે કર્જ લીધો હતો, પૈસા લીધા હતા, એ પૈસા પાછા આપવાનો સમય, એ સમયને અદાયગી કહે છે. અને સાખ એટલે પ્રતિષ્ઠા, ઇજ્જત. જો હું નિયમિત ટાઈમ ઉપર પૈસા ન ચૂકવું તો મારી ઇજ્જત શું રહે? એટલે પૈસા કર્જે જે પૈસા લીધા હતા એ તો ચોક્કસ સમય ઉપર ચૂકવવાના જ હતા. उसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी. જે કર્જો હતો એ હું મરું એ પહેલાં આ કર્જો પૂરો કરવાનો હતો. અહીં સુધી આપણે જોઈએ છીએ. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.